હે માતાજી, આ જગત બગડ્યું નથી, પણ મન બગડ્યું છે. તમારા મનને બીજો કોણ સુધારી શકે? તમારા મનને તમારે જ સુધારવાનું છે. લૌકિક વાસનાથી જ મન બગડે છે, અને મન અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે. જો કોને મન આપણે જ એને સુધારવું પડશે, બીજું કોઈ નહીં સુધારી આપવાનું. જેમ પાણીનો સ્વભાવ નીચે વહેવાનો છે, તેમ મનનો સ્વભાવ પણ અધોગતિ છે, પણ કોઈ દિવસ ઉપર ચડે નહીં. પાણી તો ઉપરથી નીચે જ પડે છે. આકાશમાંથી છાપરા ઉપર, ત્યાંથી ધરતી ઉપર, ત્યાંથી ગટરમાં જાય છે. તો જો પાણી યંત્રનો સંગ થાય તો પાણી ઉપર ચડે છે. પાણી ગમે તે માળે ચડી શકે, પણ પાણીને યંત્રનો સંગ કરવો જોઈએ. તેમ મન મંત્ર સાથે મૈત્રી કરે તો તે પણ મન ઉધ્વગતિ પામે છે, પરમાત્માના ચરણે જાય છે. મનના અક્ષરોને ઉલટાવો તો નમ બનશે. મનનું ઉલટું કરો તો નમ બનશે. પરમાત્માને નમન અને નામનું સ્મરણ એ સુખ દુઃખથી છૂટવાનો ઉપાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. જો કેટલું સારી રીતે જાણે નાનું બાળક રાવણ કરતું એવી રીતે કેટલું સરળ રીતે આપણે સમજાયું કે મનના પાણીના કેવું ઉપર ચડાવવું તો યંત્ર વડે આપણે મોટર લગાવી નહીં કરીએ. તેવી રીતે મનને જો આપણે ઉપર ચડાવવું હોય, અધોગતિથી બચવું હોય, તો મંત્રનો આપણે યંત્રનો નહીં પણ મંત્રનો આપણે સંગ કરવો જોઈએ. આપણે સત્સંગનો સાથ લેવો જોઈએ, સંતો મહાપુરુષોનો સાથ લેવો જોઈએ, સંગત કરવી જોઈએ. એવી રીતે મંત્ર કરીને એનો ઉદ્વગતિ કરવું જોઈએ. પરમાત્માના સામે જાય. મનના અક્ષરોને ઉલટા કરો તો એને નમ બને. મનના આપણે ઉલટું કરો તો નમ બને, અને એને નામનું સ્મરણ કરીને એને સુખ દુઃખથી આપણે છૂટું કરવાનું. પરમાત્માનું દેવ નામનું જે સ્વરૂપ છે તેને કાળ કહે છે. જે રૂપ ભેદના આશ્રય છે, તે સર્વ પ્રાણીઓમાં પેશી પ્રાણીઓનો દ્વારા પ્રાણીઓને ખાય છે. તે જ આ કાળ જગતને વશ કરનારા બ્રહ્માદિ દેવોનો પણ પ્રભુ અને યજ્ઞમાં ફળ આપનારો વિષ્ણુ છે. આ કાળથી પ્રત્યેક વસ્તુમાં ફેરફાર થાય છે. કાળને કોઈ પ્રિય શત્રુ કે બાંધવ નથી, તે તો સર્વનો નાશ કરે છે. કાળના કોઈ જ બંધુ મિત્ર નથી, એ બધાનો નાશ કરે. આવા કાળના ભયથી વાયુ વાય છે, સૂર્ય તપે છે, વરસાદ વરસે છે, નક્ષત્ર મંડળ પ્રકાશે છે, ભય પામેલા વનસ્પતિ લતાઓ ફળે છે, નદીઓ વહે છે, સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે, અગ્નિ સળગે છે, આકાશના પ્રાણીઓને અવકાશ આપે છે. બ્રહ્મા આદિ દેવતાઓ પણ કાળને વશ થઈ ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. અને મહાબળવાન એવા કાળની ગતિને મનુષ્ય જાણતો નથી, તેથી તેને વૈરાગ્ય થતો નથી. જો આપણે યાદ રાખવું જોઈએ કે કાળ આપણા માથા પર ક્યારે બી આવી શકે છે, અને કાળથી ડરીને સૂર્ય તેજ આપી ગયો છે. કાળના ડરથી એવું બધું કીધું નહીં. આકાશ અગ્નિ સળગી રહ્યો છે, બરાબર. આકાશ પ્રાણીઓને અવકાશ આપે છે. બ્રહ્મા આવતા કાળથી ડરીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય એનું કામ કરી રહ્યા છે. તો આપણે બી કાળવશ થઈને આપણે મૃત્યુને ધ્યાનમાં નથી લેતા કાળના, એટલે તો આપણે વૈરાગ્ય પ્રાપ્ત નથી થતો. આપણે તો એવું છે કાલે આ કરીશું, કાલે તે કરીશું, આપણે કાલે જોઈ શકો ને. આ કાળ પોતે અંતરરહિત હોય, સર્વને અંત લાવે છે, પોતે અનાદિ પણ છે, અને તેથી સર્વના આદિકાળ કરનારો છે. પુત્ર આદિને પિતા દ્વારા ઉત્પન્ન કરે છે. એક પ્રાણીથી બીજા પ્રાણીનો નાશ કરાવે છે, પછી મૃત્યુ દ્વારા તે પ્રાણીનો પણ નાશ કરે છે. અને મૃત્યુરૂપ સંહાર શક્તિ દ્વારા સર્વનો અંત કરનાર યમરાજને પણ મરાવીને તેનો અંત કરી દે છે. લાસ્ટમાં કે પિતાથી પુત્ર પ્રાપ્ત થાય, પછી એનું બી મૃત્યુ થાય, પછી પિતાનું બી મૃત્યુ થાય, પુત્રનું બી મૃત્યુ થાય, લાસ્ટમાં યમરાજનું બી મૃત્યુ થાય. એટલે કાળને બી ખાઈ જાય. સોનતો કર કાલો નાદી કૃતવ્ય જનમ જનેય જનયન મારાય મૃત્યુ નાંતકમ. કામી પુરુષોની પાપને લીધે તામસી અધોગતિ. કપિલ ઉવાચ તસ્મે તસ્ય જનોનું નાય વિરોધી વિક્રમ કાલ્યમાનો બલિનો વાયોરી ધનાવલી. પાપ ભોગવે છૂટકો થાય છે, ભોગ્યા વગર પાપનો નાશ થતો નથી. શ્રી કપિલ દેવ બોલ્યા, જેમ મેઘની પંક્તિઓ પોતાને ચલાવનારા બળવાન વાયુના મોટા પરાક્રમને જાણતી નથી, જેમ મનુષ્યને લીધે જગતમાંથી ચાલ્યો જાય છે, છતાં એ મહાબળવાન એવા કાળની ગતિને જાણતો નથી. જીવ પોતાના સુખ માટે જે પદાર્થને મહાદુઃખથી મેળવે છે, તે પદાર્થોનો ભગવાન કાળ નાશ કરે છે. જીવ તેને માટે શોક કરે છે. આપણે જે બધું પામીએ છીએ સુખી થવા માટે,
એ બધાનો બી નાશ થવાનો છે. પછી એનો નાશ થાય ત્યારે આપણે દુઃખી થઈએ. આપણું શરીર નાશવંત છે. દુર્મતી પુરુષ તેને લગતા ખેતર, ધન ને વગેરે પદાર્થોને અવિનાશી માને છે. સંસારમાં જે યોનિમાં પ્રાણી જાય છે ત્યાં સુખ પામે છે. તેથી તેને વૈરાગ્ય થતો નથી. જો જીવ નરકમાં હોય પરંતુ પરમાત્માની માયાથી મોહિત થઈ નારકીય સુખ મળતા પોતાના નારકીય શરીરને પણ છોડવા ઈચ્છતો નથી. જો નરકમાં હોય પણ એ નરકમાં અમુક વાર એને એટલો આનંદ આવે કે એને બી છોડતો નહીં. શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન તથા બંધુઓ આસક્ત થયેલો પુરુષ તે સર્વ પરિવાર પોષણ ચિંતાથી સળગતો તે નિરંતર પાપ કર્મો કરે છે. તેથી મોટી મોટી હિંસા કરી જ્યાં ત્યાંથી મેળવેલા ધન વડે સ્ત્રી પુત્રાદિ પોષે છે અને બાકી રહેલા ભાગને પોતે ભોગવે છે. છતાં તેઓએ પોષતી છેવટે પોતે તે નરકમાં જાય છે. ઘણીવાર તો તેનું મંદ ભાગ્ય હોવાથી કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ થાય છે. તેને ઘરમાં તિરસ્કાર થાય છે. આવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થતો નથી એવો પુરુષ દીકરાઓની કમાણી ખાય છે. તેઓ વૃદ્ધાવસ્થામાં આવવાની નિસહાય બની જાય છે અને મરણની રાહ જોતા ઘરમાં પડી રહે છે. જેમ કૂતરો અપમાનથી નાખેલા ટુકડા ખાય છે, જેમ અપમાનથી થયેલું અન્ન તે ખાય છે, તેનું શરીર અનેક રોગોથી ઘેરાયેલું છે. તેના બીજાઓ આશ્રિત બની જાય છે. આમ કાળના પાપને વશ થયેલા પુરુષ મરણ પથારીએ પડે છે. ઘણી વેદનાથી વેઠી મરણ પામે છે. તે વેળાએ બે ભયંકર યમદૂતો તેને લેવા આવે છે. તેઓ જોઈને તે પુરુષ મળમૂત્ર છૂટી જાય છે. લોકો તેના શરીરને બળાત્કાર ગળામાં પાસાથી બાંધી શમશાનના માર્ગે લઈ જાય છે. યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમલોક લાંબા માર્ગે નીકળી પડે છે. રસ્તામાં બંને યમદૂતો તિરસ્કાર વચનોથી તેનું હૃદય ચીરાઈ જાય છે અને તે કંપાળી છૂટે છે. યમદૂતો જીવાત્માને ગુપ્તપણે મારે છે. આથી જીવાત્મા બહુ તડફડે છે. ધગધગતી રેતી વાળાએ યમલોકોનું માર્ગમાં ભૂખ અને તરસથી ઘેરાઈ જાય છે. તે પાપી યમદૂતો અંધકારમય પાપી માર્ગે યમલોકમાં લઈ જાય છે. ત્યાં તે તીવ્ર વેદનાઓ ભોગવે છે. જોયું? જે ખાલી આમાં આખો દિવસ એ મૃત્યુ પછી રહેશે પરમાત્માનું નામ લેતો નથી, ત્યાર પછી યમદૂતો બી એના બોલા છે કે તું એ શું કર્યું મનુષ્ય જીવન મળ્યું. યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત ચોપડા ખોલીને જીવાત્માને તેને કરેલા પાપ પુણ્ય સંભળાવે છે. એમાં 14 સાક્ષીઓ સાક્ષી આપે છે. જીવાત્માને તેના પાપ પ્રમાણે નરકની સજા થાય છે. જો કોઈ પાપ પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોકમાં જાય છે. જમા ખાતે એકલું પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય છે. પરંતુ સ્વર્ગમાં ગયેલા જીવાત્માનું પુણ્ય જ્યારે ખૂટી જાય છે ત્યારે તે ફરીથી મનુષ્ય અવતાર લેવો પડે છે. જ્યારે પાપ અને પુણ્યનું જ્યારે 50-50 થાય, સમાન થાય, તેને ચંદ્રલોકમાં મોકલવામાં આવે છે. અને પુણ્ય વધારે હોય તેને સ્વર્ગમાં મોકલવામાં આવે છે. પણ ત્યાં એ પાછો પુણ્ય ભોગવી લે, એનું પુણ્યાત્મા પાછું ખતમ થઈ જાય તો એને પાછો પૃથ્વીલોકમાં મોકલી આપે. એટલે આપણે પુણ્ય આપણે જેટલું સ્વર્ગમાં રહેવાનું થાય. અને જો આપણું પુણ્ય પાછું ક્ષીણ થઈ જાય એટલે પાછું પૃથ્વીલોક પર આવવું પડે. બીજો જન્મ એટલે મનુષ્ય પુણ્ય આપણો ક્ષીણ થાય એટલે સ્વર્ગમાંથી પાછું આવી જવાનું. જેવી રીતે આપણે બહાર દેશ જઈએ તો વિઝા લેવો પડે, તો આપણને વિઝા મળે 2 મહિનાનો 3 મહિનાનો, પછી તારો વિઝા ખતમ થાય એટલે તને પાછા મોકલી આપે. એવી હવે હે માતા, વિદ્વાનોનું કહેવું છે કે સ્વર્ગ અને નરક એ બધું અહીં જ છે. નરકની યાતનાઓ તો મનુષ્ય અહીં ભોગવવી પડે છે. આમ કુટુંબ પોષણ કરતો માત્ર પોતાનું જ પેટ ભરતો એ પુરુષ પોતાનું કુટુંબ તથા શરીરને આ લોકમાં છોડી મરણ પામી છેવટે આવું ફળ ભોગવે છે. તો પોતાના કુટુંબના ભરણ પોષણ કરવા માટે અન્યાય કરે છે તેનું દેવે આપેલું કુફળ નરકમાં ભોગવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કુટુંબનું પોષણ કરો, પણ તે અધર્મથી ન કરવું જોઈએ. જે કેવળ અધર્મથી જ કુટુંબનું પોષણ કરવા ઉત્સુક હોય છે તે અંધ મિશ્ર નામક નરકથી છેલ્લા સ્થાનમાં જાય છે. કુટુંબનું ભરણ પોષણ કરવું પણ ધર્મથી, સાચા ધનથી, ભૂમાર્ગથી દમાવેલું ધનથી નહીં કરવાનું. જો એ ધનથી જો એનું ભરણ પોષણ કરશે તો અંધતા મિશ્ર નામના નરકથી છેલ્લે સ્થાનમાં જાય છે. ત્યાં મનુષ્ય શરીર પછીથી જેટલી તીવ્ર વેદનાઓ છે અને કૂતરા, ભૂંડ વગેરે જેટલી યોનિઓ છે તે સર્વને અનુક્રમે પામી તેના ભોગ વડે પવિત્ર થઈ પાપનો નાશ કરી ફરી મનુષ્યપણું પામે છે. અધર્મથી કમાયેલું ધન ક્યારેય એનું ભરણ પોષણ નહીં કરવાનું. પાછો આવવાનું. 84 બધા આવી ગયા.
જીવ કરે સાપ આ તે ડુક્કર મગરમચ્છ મછલી આ તે બધું જળ સદ નક્ષળ પૃથ્વી છે બધા લઈ જાય પદસ્તાત્ર નરકોલોકસ્ય યામર્તિ યાતનાદય ક્રમશ સમનુક્રમ્ય પુનરત્રાવજેચ્યુચિ. મનુષ્ય જન્મની પ્રાપ્તિ અને ગર્ભાવસ્થામાં જીવનની સ્વસ્તુતિ. હવે આપણું અવસાન મનમાં જન્મ મનુષ્ય જન્મની પ્રાપ્તિ કેવી રીતે થાય છે અને એ ગર્ભમાં આપણે શું સ્તુતિ કરીએ છીએ ભગવાનની એ સાંભળો. જીવની ગર્ભ અવસ્થા. શ્રી ભગવાન વાચ કપિલ ભગવાન કહી રહ્યા છે કર્મણા દેવ નેત્રેણ જંતુ ગોપપતયે સ્ત્રીયા પ્રવિષ્ટમ ઉદરમ મુસો રેત્ર કણાશ્રય. શ્રી કપિલ ભગવાન બોલ્યા ઈશ્વર જેને પ્રેરક છે એવા કર્મને લીધે જીવ શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્ય કણો આશ્રય કરી સ્ત્રીના ઉદરમાં પેસે છે. ત્યારે એક રાત્રિએ પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર એ બંને મિશ્ર થાય છે. જે દિવસે સ્ત્રી ઉદરમાં ગર્ભ રહે ત્યારે તેનો આકાર પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. 10 દિવસ પછી તે આકાર ફળ જેવો મોટો થાય છે. 1 મહિનામાં ગર્ભનું મસ્તક આવે છે. 2 મહિનામાં હાથપગ આવે છે. 3 મહિનામાં નખ અને વાળ આવે છે. 4થા મહિનામાં સપ્તધાતુ પેદા થાય છે. 5મા મહિનામાં ભૂખ તરસનું ભાન થાય છે. 6 મહિનામાં માતાના પેટમાં ભ્રમણ કરે છે. આ ક્રમ મુજબ ગર્ભની વૃદ્ધિ થાય છે. માતાએ ખાધેલા અન્ન પાનાદી એ જીવ ધાતુઓ હંમેશ વધી જાય છે. જેમ અસંખ્ય જીવડા સંભવે છે એવા વિષ્ટા તથા મૂત્રના ખાડામાં સૂઈ રહે છે. એ સમયે તેના જીવડાઓથી જીવના આખા અંગને ખાઈને ઘાવવાળું કરે છે. કોમળ શરીર ઘણું જ કષ્ટ પામી વારંવાર મૂર્છા પામે છે. માતાએ ખાધેલા તીખા ટમટમટા ખાટા ઠંડા ઉના આદિ પદાર્થો ખાય છે તેથી તેના સઘળા અંગના વેદના થાય છે. વળી જીવ માતાના ઉદરમાં મસ્તક રાખી પીઠ તથા ડોકને વાંકા વળી પડ્યો રહે છે. તે પોતાના અંગોને આમ તેમ ફેરવવા પણ અસમર્થ હોય છે. આ સમયે પોતાના સેંકડો પૂર્વજન્મનો કર્મો યાદ આવે છે. 7મે મહિને જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. 7મે મહિને જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. આ પ્રસવ વાયુને લીધે કંપીને એક સ્થાને રહી શકતો નથી. ગર્ભમાં ભગવાનની સ્તુતિ. તે ગર્ભમાં પ્રભુની સ્તુતિ કરતા કહે છે. 7મા મહિને એને પોતાનું જ્ઞાન થાય છે પૂર્વજન્મનું. હવે સ્તુતિ કહે છે હે પ્રભુ હું તમારે શરણે આવું છું. જે ભગવાને મને પાપીને આ ગર્ભાવાસ રૂપી યોગ્ય ગતિ દેખાડી છે. હું 5 ભૂતોથી બનેલા શરીરમાં મિથ્યા જ ઢંકાયો છું. ખરી રીતે હું શરીરથી ઢંકાયેલો નથી, કારણ કે શરીરથી અસંગ છું. ખરું કહીને હું શુદ્ર છું અને આ આત્મા અસંગ છે. છતાં મારામાં પરમાત્મામાં વિશેષતા એ છે કે હું અવિદ્યાથી ઢંકાયેલો છું, જ્યારે પરમાત્માનો વિદ્યાશક્તિથી મુક્ત છે. આમ અવિદ્યાને લીધે ન્યૂનાધિકતા લાગે છે. વિદ્યાને લીધે ઈશ્વરમાં સર્વજ્ઞતા સર્વવ્યાપકતા વગેરે ગુણ તથા અવિદ્યાને લીધે મારામાં અલ્પપણું બંધન જીવભાવ વગેરે દોષ દેખાય છે. આ જ બંનેનો ભેદ છે. ઈશ્વરની કૃપા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, માટે પરમેશ્વર સેવવા યોગ્ય છે. મારામાં આ 3 કાળનું જ્ઞાન છે. મને પરમાત્માએ જે આપ્યું છે અને આધ્યાત્મિક અધિભૌતિક અને આધિદૈવિક એ 3 તપોનું શાંતિ માટે એ પરમાત્માને ભજીએ છીએ. એ ભગવાન માતાના ઉદરમાં પડેલા ત્યાંના જઠરા અગ્નિ વડે અત્યંત તપેલા શરીરવાળો હું દીન બુદ્ધિ જીવ બહાર નીકળવા ઈચ્છું છું અને આ મહિનાઓ ગણું છું. તો મને અહીંથી બહાર ક્યારે કાઢશો? હે પરમાત્મા હું આપને પ્રસન્ન કરવા માટે ફક્ત 2 હાથ જોડવા સિવાય બીજું કાંઈ કરી શકું તેમ નથી. તમે આપેલા વિવેક જ્ઞાન વડે સમદમાદિ યોગ શરીર વાળો હોય તે આદિ પુરાણ પુરુષને બહાર અને હૃદયમાં બધે પ્રત્યક્ષપણે જોઈ રહ્યો છું. એટલે જ એ વિભો હું અહીં ભલે અનેકો દુઃખો સાથે ગર્ભમાં રહ્યો છું, છતાં અહીંથી બહાર નીકળવા ઈચ્છતો નથી. કારણ બહાર ગયેલા પ્રાણીને આ ભગવાનની માયા વીંટાળે છે. પછી દેહ ઉપર મિથ્યા અહમ બુદ્ધિ થાય છે અને પાછળ સ્ત્રી પુત્રાદિ સંબંધને લીધે ફરી સંસાર ચક્રમાં પ્રાપ્ત થાય છે. માટે હું અહીં રહીને વ્યાપક દેવના શરણ લઈશ અને આ સંસારથી મારા આત્માનો જલ્દી ઉદ્ધાર કરીશ, જેથી ફરી આવું દુઃખ મને પ્રાપ્ત ન થાય. અંદર પરમાત્માને જુઓ છે ને પ્રાર્થના કરે છે કે હું બહાર જતો રહીશ તો પાછી તમારી માયા કે પકડી લેશે
અને કે હું ભજન કરી શકીશ નહીં, તો કે મને અંદર ભજન કરવું છે, એવું જીવાત્મા કહે. શ્રી કપિલ ભગવાન બોલ્યા, આ પ્રમાણે જીવ ગર્ભમાં ભગવાનની સ્તુતિ કરે છે, તેવામાં તરત પ્રસવ કરવાનો વાયુ તેને ઊંધે મસ્તકે ત્યાંથી ધકેલે છે, અને તે લોહી અને મૂત્રમાં બહાર ભૂમિ પર આવે છે. બહાર આવતા જ પોતાનું પૂર્વ જ્ઞાન નાશ પામતા વિપરીત ગતિ પામી અત્યંત રડે છે. વાહ 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 વાહ. જેવો બહાર આવે છે એવી રીતે એનું બધું જ્ઞાન શેર થઈ જાય છે અને માયા જગી જાય અને રડવા લાગે છે. પછી પારકા અભિપ્રાયને ન જાણતા મનુષ્ય તેનું પોષણ કરવા માંડે છે. ત્યારે પોતાનું અનિષ્ટ વસ્તુ મળે છતાં તેની ના પાડતા પણ તે અસમર્થ હોય છે. આ રીતે અનેક કષ્ટો ભોગવી બાલ્ય અવસ્થામાં પ્રસાર કરે છે. પછી પૌગમ અવસ્થામાં વિદ્યા અભ્યાસ વગેરે દુઃખ ભોગવે છે. પછી યુવાન થતા તે પોતાને ઈષ્ટ વિષયો મળતા નથી, તેથી અજ્ઞાનના ક્રોધમાં વેશમાં આવી જાય છે અને આ સંસારમાં સઘળું સંઘર્ષ શરૂ કરી દે છે. આવો અજ્ઞાની જીવ 5 ભૂતોથી બનેલી આ શરીરનો ખોટો મોહ રાખી હું અને મારું એવું અભિમાન કરે છે. તે આ શરીર માટે કર્મ કરે છે અને તે કર્મ બંધાઈ પાછો સંસારને પામે છે. જો તે દુષ્ટ મનુષ્ય સુસંગતને ચડી જાય તો તે પૂર્વ પેટે નરકમાં જાય છે. દુષ્ટનો સંગ તેનું બધું જ પુણ્ય નાશ પામતું હોય છે. સ્ત્રીઓ અને સ્ત્રીના સંગોથી સંગ કરવાથી મનુષ્ય જેવો મોહ પણ બંધન થાય છે, તેવા મોહને બંધન બીજાના સંગથી થતા નથી. પ્રજાપતિ બ્રહ્મા પણ પોતાની પુત્રીના રૂપથી મોહિત થઈ મૃગલી રૂપ થયેલી પુત્રી પાછળ પોતે મૃગ બની નીલજથી દોડ્યા હતા. સ્ત્રી રૂપ માયાનું બળ એવું છે કે મોટા મોટા દિગ્વિજય વીરોને પણ કેવળ પોતાની ભ્રકુટીમાં વિલાસ માત્રથી પણ પગ તળે દબાવી દે છે. માટે યોગનો પાર પામવા ઈચ્છતા પુરુષે સ્ત્રીઓનો સંગ કરવો નહીં, કારણ મારી સેવાથી આત્મા લાભ મેળવનાર યોગીઓ સ્ત્રીઓનો મુમુક્ષ માટે તો નરકનું દ્વાર કહે છે. મોટા આટલા બ્રહ્માજીને બી પોતાની દીકરી મોહિત થઈ ગયા હતા અને મૃગનું રૂપ લઈને પાછળ ભાગ્યા હતા. જ્યારે જીવને સ્થૂળ શરીર પરનું અભિમાન દૂર થાય ત્યારે સ્થૂળ શરીરનો નાશ થતા જીવનનું મરણ કહેવાય છે. જ્યારે જીવને સ્થૂળ શરીર પરનું અભિમાન પ્રગટ છે ત્યારે સ્થૂળ શરીર પ્રગટ થતા જીવનો જન્મ થયો કહેવાય. ખરી રીતે શરીરના જન્મ મરણ થાય છે, જીવનો નહીં. માટે ધીર પુરુષે મૃત્યુનો ત્રાસ ન પામવો, જીવવા માટે ચિંતા ન કરવી, પણ જીવ તો નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. આવી જીવની ગતિ જાણી સંગ તજી બધે ફરવું. સમગ્ર દર્શન બુદ્ધા યોગ વૈરાગ્ય યુક્તા માયા વિરચિતે લોકે ચરિત્રેને ક્લેવરમ. એટલે શરીરથી આસક્તિ નહીં થવું, મૃત્યુ થાય આપણને શોક થાય એવું નહીં કે શરીરનું મૃત્યુ છે, બાકી આત્મા તો અમર છે, તેનું વધારે શોક કરવું નહીં અને શરીરનો સંગ કરીને બધે ફરવું આનંદ. સાત્વિક ધર્મોથી ઉપરના લોકમાં ગતિ. કપિલ ઉવાચ અથ યોગ ગૃહમેધિયાન ધર્માને વાવસન ગૃહે કામર્થે ચ ધર્મા સ્વાન દોગ્ધિ ભૂય પીપતિતાન. શ્રી કપિલ ભગવાન બોલ્યા, જે પુરુષ ગૃહસ્થમાં રહી પોતાના ધર્મનું જ પાલન કરે છે અને તે દ્વારા કામ તથા અર્થ મેળવે છે અને ફરી તે કામ તથા અર્થને મેળવવા તે ગૃહસ્થ ધર્મનું આચરણ કરે છે, તે પુરુષ કાપ વાસનાથી મૂળ બની ભગવાનની ભક્તિરૂપ ધર્મથી વિમુખ રહે છે અને દેવો તથા પિતૃઓને પૂજે છે તથા તેના તે વ્રત કરે છે અને છેવટે ચંદ્રમાના લોકમાં જઈ ત્યાં અમૃત પીને ફરી મનુષ્ય લોકમાં પાછો આવે છે. જે મનુષ્ય કામ વાસનાથી જે દેવોની પૂજા કરે છે, પિતૃઓની પૂજા કરે છે, એ કેસે પાછો એના પુનઃ ચંદ્રલોકમાં જાય છે અને પાછો આવી જાય. જ્યારે ભગવાન શેષનાગ રૂપ સૈયામાં સૂવે છે ત્યારે સર્વ ધર્મનું પાલન કરી તે દ્વારા કામ તથા અર્થને મેળવવાની આશા રાખતા નથી. પોતાના સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરે છે. અત્યંત શાંત અને શુદ્ધ ચિત્તવાળા તેઓ અત્યંત શુદ્ધ થયેલા મનને લીધે સૂર્યમંડળ દ્વારા પરિપૂર્ણ પરમ પુરુષને પામે છે. જેઓ બ્રહ્માને પરમેશ્વર માની તેમને ઉપાસે છે, તેવા યોગીઓ બ્રહ્માના આયુષ્યકાળને અંતે જ્યારે પ્રલય થાય છે ત્યારે બ્રહ્મદેવની સાથે પરમપદ પામે છે. માટે હે માતા, સર્વના હૃદયમાં બિરાજેલા એવા ભગવાનને તમે પ્રેમથી શરણે જાઓ, કારણ ભગવાનના ઉપાસકો ભગવાનને સાક્ષાત પામે છે. બીજાની ઉપાસના તો ક્રમે તમે ભગવાનની પ્રાપ્તિ જ થાય છે. જેઓ કેવળ ધર્મ અને કામમાં લીન રહે છે તેવા પુરુષો સંસારને દૂર કરનારા જ્ઞાનવાળા ભગવાનમાં મોટા પરાક્રમોવાળા કથાથી વિમુખ રહે
અને તેઓ કથારૂપી અમૃત ત્યજી દુષ્ટો કુકથાઓ સાંભળે છે. તેઓ તેમના કર્મોને લીધે વિનાશ પામી રહ્યા છે. જેનો ગર્ભાધાનથી માંડી શમશાન સુધીની શાસ્ત્રોક્ત ક્રિયાઓ જ કર્યા કરે છે, તે મૃત્યુ બાદ સૂર્યની જમણી બાજુના માર્ગે પિતૃલોકમાં જાય છે અને ફરી પોતાના પુત્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે. અને જેઓ પિતૃલોક પામ્યા પછી પોતાના પુણ્યનો નાશ થતા ફરી આ લોકમાં પડે છે. આ ક્રમાનુસાર ચાલ્યા કરે. જોયું? અમુક જેઓ પાછા મૃત્યુ પામવા પિતૃલોકમાં જાય, પછી ત્યારે પાછા પોતાના જ દીકરા દીકરીઓ દ્વારા પાછા સંસારમાં આવે અને આ ક્રમ ચાલ્યા કરે. જે કુકથાઓ જે સાંભળે છે, જે ભગવાનનું સ્મરણ નથી, એ લોકોની તું પછી અમલકાંડમાં જવાની છે. હું પાછો આવીશ. ના આવા પાછળ તમને પેડવા આવીશ. ના આવા એવું નહીં થશે. તમારું બી નહીં થશે ને આપણા જે બી કે ભાગવતમાં આપણે શ્રવણ કરી રહ્યા એટલે આવા બધામાંથી આપણે મૂકીશું. ના અગર એવું હોય તો મેં આ માટે હે માતા, પ્રાણી માત્રના આત્મા રૂપે રહેલા અને જેઓ ઉત્તમ પ્રભાવ તમને કહી સંભળાવ્યા તે પરમાત્માને શરણે તમે જાઓ. ઉપનિષદો જેને પરબ્રહ્મ કહે છે, યોગીઓ જેને ઈશ્વર કહે છે, સાંખ્યમાં જેને પુરુષ કહે છે, ભક્તિ શાસ્ત્રમાં ભાગવતમાં જે ભગવાન કહે છે, તે પરમાત્મા એક જ છે. બ્રહ્મનો સાક્ષાત કરનારું જ્ઞાન મેં તમને આપ્યું છે. જે કંઈ પ્રકૃતિ પુરુષનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. નિર્ગુણ બ્રહ્મ સંબંધી જ્ઞાન યોગ ભક્તિ યોગ મેં કહ્યો છે. એ બે ફળ એક જ છે. આ બંને દ્વારા ભગવાનનો સાક્ષાત કરી શકાય છે. આ વાત ભગવદ્ ગીતા પણ કહી છે. તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતઃ. ગીતા 12મા અધ્યાયના 4થા શ્લોકમાં પ્રાણી માત્રનું હિત કરવામાં તત્પર જ્ઞાનીઓ અને ભક્ત યોગીઓ મને પામે છે. હું અધિભૂત થઈને 24 તત્વોમાં રહેલો છું. અધિદેવ બનીને દેવતા સૃષ્ટિમાં રહેલો છું. તેથી પર આધ્યાત્મ થઈને વિષ્ણુ રૂપે હું રહ્યો છું. સર્વ પ્રાણીઓની અંદર ગતિ ઉત્પત્તિ કરી પ્રકૃતિનો સંચો ચાલતો રાખનાર કાળરૂપ છું. મૃત્યુ રૂપે જીવ સૃષ્ટિનો અમુક સમય અંત પણ હું લાવું છું અને હું જ તેને પુનઃ નિર્માણ કરું છું. હે માતા, કઈ ઉપાસના કર્યા વગર બધું કહી શકતું નથી. યોગમાં પ્રાણવાયુનો અભ્યાસ મુખ્ય છે, જ્યારે ઈશ્વરોપાસનામાં મારી ભક્તિ મુખ્ય છે. આ ઉભયવિધ માર્ગ મને પામવા યોગ્ય છે. ટૂંકમાં કહીને અષ્ટાંગ યોગથી, યજ્ઞ યોગથી, ઇન્દ્રિય સંયમિત પિતાહારથી કે તપથી એક પરમાત્મા ભાવ પૂર્ણ કરેલી ભક્તિ મને પ્રિય છે. હે માતા, આ માર્ગે તમે પોતે જ ચાલવાનું છે. બીજું કોઈ તમને સહાય કરી શકે નહીં. પ્રાણનો અભ્યાસ અને વૃત્તિનો અભ્યાસ તથા બધી પ્રક્રિયા તમારે જાતે જ કરવાની છે. તમારે બદલે હું કરું એ ન ચાલે. જો જે કરવાનું છે પોતે જ કરવાનું છે. બીજા કહેશો હું કરીશ એ નહીં ચાલે, તમારે જ કરવું પડશે. ગુરુ તો ફક્ત માર્ગ બતાવે છે, અનુકરણ શિષ્યને કરવાનું હોય છે. હે માતા, તમને આધ્યાત્મ બધા રસ્તા સમજાવ્યા. હવે તમને યોગ્ય લાગે તે રસ્તો તમે ગ્રહણ કરો. અસગુણતા આપમેળે ભક્તિ કરવાથી ઉત્પન્ન થાય છે અને તેમાંથી ક્રમે ક્રમે શાંતાકાર પરિણામે બન્યું નિર્ગુણ. વિવેકપૂર્વક કુંડાળું બનાવ્યું અને તે બની સુગણતા. પછી ઉપાસના કરતા કરતા પેટ ભરાઈ જઈને ઓડકાર આવે, ઉદાસીનતા થવા માંડે કે નિર્ગુણતા. તે બંને ભલે ભિન્ન દેખાય પણ છે તો એક જ. ચંદન પણ ભગવાન અને જેને ચંદન ચડાવ્યું તે પણ ભગવાન. વાડા જુદા જુદા છે, શાસ્ત્રો જુદા જુદા છે, પણ ભગવાન તો એક જ છે. જેમ ઇન્દ્રિયોમાં બુદ્ધિ એક જ વ્યાપેલી છે, નેત્રો લાલ પીળું ગમે તે રંગ જુએ, નાક સુગંધ દુર્ગંધ બંને પકડે, એક જ વસ્તુ ઉપર અલગ અલગ ઇન્દ્રિયોથી અલગ અલગ ક્રિયા થશે, પણ અંદર બેઠેલી બુદ્ધિ એક જ વસ્તુને તરત પકડી લે છે કે લાલ ગુલાબનું ફૂલ છે. હે માતા, આ સંસારને સાચો માનવાની ભૂલ કરશો નહીં. એ મોહનો માર્ગ છે. જો મોહ પેદા થશે તો વૈરાગ્ય આવશે નહીં. જેને સંસાર મિથ્યા લાગે છે તે પરમાત્મા સાથે પ્રીત કરે છે. સ્વપ્ન જે રીતે ખોટું છે તેમ સંસાર પણ જૂઠો છે. તેથી જ કહેવામાં આવ્યું છે, જાનીય તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. માનસની પંક્તિ છે. જે રીતે સંસારને જૂઠો કીધો છે તેવી રીતે જાનીય તભી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. આમ માનવ દેહ ભક્તિ કરવા માટે પ્રભુએ આપ્યો છે, ઈશ્વરે ભૂલવા માટે આપ્યો નથી. જીવ અનેક જન્મથી ભટકતો આવ્યો છે અને છતાં તેને વૈરાગ્ય આવતો નથી. અને ભટકવાનો કંટાળો પણ આવતો નથી. જો જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળવું હોય તો ભગવાનના ચરણનો આશ્રય કરો. હે માતા, મેં તમને ભક્તિયોગનું 4 પ્રકારનું સ્વરૂપ
તથા પ્રાણીઓની અંદર દોડતા અસ્પષ્ટ ગતિવાળા કાળનું સ્વરૂપ કહ્યું છે. હે માતા, જે મનુષ્ય બીજાને ઉદ્વેગ કરનારો, ઉદ્ધત, અભિમાની, દુરાચારી, દંભી તેમજ અભક્ત હોય એવો જ્ઞાનનો ઉપદેશ ન કરવો, તેમજ તેઓ મારા ભક્તોનો દ્વેષ કરનારા હોય તેઓનો પણ ઉપદેશ ન કરવો. હે માતા, જે પુરુષ મેં કહેલા જ્ઞાનને શ્રદ્ધાથી મારા ચિત્ત રાખી એકવાર પણ સાંભળે અથવા બીજે સંભળાવે તે અવશ્ય મારી પદવી પામે છે. યમ ઇતિ શૃણયુ યાગદમ શબ્દયા પુરુષકૃત યો વાભિદત મરિષ્યત હેતિ પદવી ચ મે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલું મસ્ત સમજાય, બહુ સરસ સમજાય. કૃષ્ણ એ અવાજ થાય છે. તારી મેથી શરૂ રાખ બધું. અમે લોકો બધા સમજી રહ્યા છે. આ અવાજ હા, એને જવા દે ને. ત્યાં ધ્યાન બતાવ. નહીં તો દરરોજ મને પંખો ચાલુ કરી નાખ. પાસ પર પંખો કરી નાખ.